હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. તો મિત્રો, તમારી સમક્ષ ન્યૂઝ મહત્ત્વના લઈને આવી ગયા છીએ. તો એના માટે મિત્રો, જે પ્રાથમિક શાળાઓ છે, પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક માટેની ભરતીની જાહેરાત થઈ છે. એના માટેની લાયકાત શું હશે, બરાબર, અને એનો કરાર કેટલા મહિનાનો છે, અને એની અંદર ખાસ કરીને મળવાપાત્ર પગાર કેટલો છે. બીજું કે તમને કયા જિલ્લાની અંદર ફોર્મ ભરવા મળશે અને કેટલા જિલ્લામાં તમે ફોર્મ ભરી શકશો. તમારો મનપસંદ જિલ્લો તમને મળશે કે નહીં, કઈ રીતનું છે આપણે જોઈ લઈએ. તો મિત્રો, શિક્ષણ વિભાગના ખાસ કરીને એનો જે ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે જે પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક કરાર આધારિત નિમણૂક માટે ઓનલાઈન પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે. પરંતુ પસંદગીના જિલ્લામાં શાળા નહીં મળવાથી શાળા કક્ષાએ જ્ઞાન સહાયક હાજર થતા નથી કે હાજર થયા બાદ જ્ઞાન સહાયક તરીકે છૂટા થઈ જતા રહે છે. આ સ્થિતિમાં શાળાના શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ પર અસર થાય છે અને કાયમી શિક્ષણના સ્થાનને કરાર આધારિત નિમણૂક આપવા અમલમાં મૂકવામાં આવેલ જ્ઞાન સહાયક યોજનાનો ઉદ્દેશ પૂર્ણ થતો નથી. આ વિગતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા વંચાને સરકારશ્રીને રજૂ થયેલ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિકના નિયમોમાં સુધારા બાબતની દરખાસ્ત સરકારશ્રીએ કરી છે. જોઈ લઈએ મિત્રો, પ્રવર્તમાનની જોગવાઈ કહીએ તો જ્ઞાન સહાયકની સેવાકીય વિગતો નીચે મુજબ છે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી મિત્રો વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2ના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પર્સેન્ટાઇલ રેન્કના આધારે થતી હતી. હવે મિત્રો, આની અંદર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ધોરણ 1થી 5 માટે લેવાય ટેટ 1 અને ધોરણ 6થી 8 માટે લેવાય ટેટ 2ના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો દ્વારા મેળવેલ ગુણના આધારે થશે. એટલે આમાં મિત્રો ટેટ 1 અને ટેટ 2 બંને ઉમેરવામાં આવી છે. જ્યારે જૂની ખાસ કરીને ભરતીની વાત કરીએ તો એમાં ટેટ 2 જ માન્ય હતી. જ્ઞાન સહાયકની નિમણૂક માટેની જગ્યાઓ, તો મિત્રો જગ્યાઓ જે મિશન સ્કૂલ એક્સલન્સ હેઠળ આવરી લેવાયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ સાથે ખાલી જગ્યા હોય અથવા 2 માસ કરતાં વધુ સમય માટે કોઈ શિક્ષક અગાઉથી મંજૂર કરાવેલી રજા પર હોય તેવા કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જ્ઞાન સહાયકની યાદીની માંગણી સમગ્ર શિક્ષા કચેરીએ કરવાની રહેશે. બરાબર, તો એની અંદર મિત્રો જે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાયેલી સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ નોન એસઓઈ એટલે કે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ માટે ખાસ કરીને બીજી 2 માસ કરતાં પણ વધુ માટે કોઈ શિક્ષક અગાઉથી મંજૂર કરાવેલી રજા પર હોય તો એ માટે પણ ખાસ એની અંદર પણ ભરવાના છે. એ માટે પણ જગ્યાઓ મંગાવવામાં આવી છે. જ્ઞાન સહાયકની શાળા ફાળવણીની પ્રક્રિયા કઈ રીતે હશે, તો જ્ઞાન સહાયકની શાળા ફાળવણીની પ્રક્રિયા સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે તેવી શાળાઓની ખાલી જગ્યાની યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે અને જાહેરાત આપી અરજીઓ મંગાવવાની રહેશે. અને જે જ્ઞાન સહાયક અગાઉના જે શાળામાં બરાબર હતા તે શાળા પસંદ કરે તો અગ્રિમતા આપવાની રહેશે. એ જ સ્કૂલ એમને પસંદ કરે તો એ જ સ્કૂલમાં એમને રાખવા. બીજું કે જ્ઞાન સહાયકની ફાળવણી પ્રક્રિયા બીજું પણ હાલની જોગવાઈને રદ કરી નીચેના મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે. સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓની સંખ્યાની વિગતો મેળવી તેવી શાળાઓને ખાલી જગ્યાઓની સંખ્યાની વિગતો પોર્ટલ પર પ્રસિદ્ધ કરવાની રહેશે અને જાહેરાત આપી ઉક્ત જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની રહેશે. ધોરણ 1થી 5 માટે ગુજરાત
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. ઓનલાઈન અરજીમાં જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જવા માગતા હોય તેવા એક જ જિલ્લા પસંદગી આપવાની રહેશે. પહેલાં મિત્રો એવું ન હતું. જે જિલ્લો મળતો હતો ત્યાં મેરિટ પ્રમાણે જવું પડતું હતું. પણ આ સાલ તમને પોતાનો જિલ્લો પસંદ કરવા માટેનો અગ્રિમતા ક્રમ આપેલો છે. તો એ માટે પણ તમે પોતાનો અગ્રિમતા ક્રમ પસંદ કરી શકો છો. બીજું કે તમે ધોરણ 1 થી 5ની અંદર ટેટ 1 પાસ કરી હોય તો એ પણ તમારી અગ્રિમતા છે. તો એમાં તમે જઈ શકો છો. જેને ધોરણ 6 થી 8 એટલે કે ટેટ 2 પાસ કરી હોય તો એમના માટે પણ યાદી જે ઉમેરવામાં આવેલી છે 6 થી 8માં આવશે. બરાબર, પહેલાં 6 થી 8ની અંદર ટેટ 2 હોય તો પણ 1 થી 5માં જવું પડતું હતું. બરાબર, તો મિત્રો આ જે કરાર આધારિત ભરતી જ્ઞાન સહાયક છે, હાલ અરજીઓ મંગાવવામાં આવી છે. ટૂંક સમયમાં એના ફોર્મ પણ શરૂ થઈ જવાના છે. બરાબર, એટલે કે અરજીઓ જે ખાસ કરીને ઓનલાઈન એની કામગીરી શરૂ થવાની છે. બીજી મિત્રો વાત કરીએ કે જ્ઞાન સહાયકોને અન્ય શાળામાં ફાળવા માટેની પ્રક્રિયા રદ કરવામાં આવે છે. હવે મિત્રો આ વિભાગ તારીખ 10/7/2023 તારીખ 22/9/2023ના સન્માન જે ઠરાવ છે એ પ્રમાણેની વાત કરેલી છે. એ પ્રમાણે ઠરાવ છે. મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી તમારી સમક્ષ ન્યૂઝ લઈને આવીશું. અને અમારી ચેનલની અંદર તમે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.